રામ સીતારામ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી. શું કરો છો આય? આ સા પીએ છે. એવું છે? હા, ઉઠી રહીને આવે છે. ઉઠીને વ્યાઈએ. ઉઠી તો કઈ નહીં ગયા તા પણ પણ દાદા તો અહીં આવ્યા જ નહીં તો ને. એવું છે? દાદા ચા પીવાનું બોલાવતો ન આવ્યો. મિત્રો દાદા રિહાઈ ગયા છે. ઉભા રહ્યો. કેમ છો મારા વાલાઓ? બધા મોજમાં ને? સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે મિત્રો. સવારમાં દાદા મમ્મી એટલું કીધું કે તમે 4 વાગ્યામાં 4 વાગે ઊભા ન થતા હોય તો કે ખાલી પાણી ગરમ કરો તો અમારો ભણતર બધા બાળી નાખ્યા એટલું કીધું ને મિત્રો. દાદા અહીંયા ચા પીવામાં નથી આવતા યાર, વિસાઈ ગયા છે. મેં કીધું કે એટલું બધું બોલા જાગો બંતર બાવાનું નામ જ લીધું મેં. હા, એટલા બધા વેલા હુલાવ જાગો છે એમ. મને તો બાવાનું નથી કીધું તોય દાદા છે ને દાદાને થોડી લગી વ્યુ જા. તમે સમજાવજો દાદાની આટલી મારે કીધા કોઈ સમજતા નથી ભાઈ. રી આટલી નો રખાય. હા. પાછો ગઢ માણસો ને રી બહુ હોય. તો હાલો આપણે છે ને મસ્ત જાગી ગયા છે. ભાઈ તો એક દિન નો આવે પાછા આવશે એ ગોળિયા પ્રમાણે. હાલો મિત્રો આપણે મારે મસ્ત બધે જવું પડે. અકલીન ના જાવ, હું બધે જાવ, મને ઘડીક ન જાવ ને તો કેમ છે કે સોડી કે ચમ નહીં આવ્યો હોય. કેમ નથી આવતો એમ. હાલ આપણે દૂધ ને નાસ્તો ફટાફટ હું કરી લઉં, પછી વાડીએ ગરમ કર્યા છે ને જ્યાં પડ્યા. પછી આપણે વાડીએ ભાગવાનું છે પાણી વાળવા માટે. તો હાલો વાડીએ એવી આવ્યા છીએ અને વાડીએ આવ્યો તો હજી ઉલાળો થોડો ભરવા દઈએ, 15-20 મિનિટ હજી ઉલાળો ભરવા દઈએ આપણે. અને આ બધા ટીટોડી શું લેવા રેડ્યું નાખે છે. જો અહીં બેઠી બેઠી જાઓ શું છે વહી ગઈ કાંઈ વહી ગઈ. એ તો ઘડી 15-20 મિનિટ હું ભરાવા દઉં પછી 8:30-9 ચાલુ કરીએ. કાંઈ છે હું દેખાવું છું તમને તો તમે રાયડું નાખવા મેળો. હું અહીં મારી વાડીએ આવ્યો હતા તો મિત્રો આવો ઘણો ભરાઈ ગયો છે એમ તમને બતાવું તો કે મારો મોબાઈલ ન પડી જાય. હા, ઘણો ભરાવ આવ્યો છે એમ તો. ચાલો કંઈક ભરાવા દઈએ પછી થોડી વાર હું બળદને પણ નીર નાખી દઉં. હજી એક આ બધું કામ કરી નાખું. ચાલો આપણે મોટર પણ ચાલુ કરી દીધી છે ને જો સાહેબથી ક્યાંથી પાણી આવી ગયું છે. જસ્ટ હજી આવ્યું જ છે. વાળો પણ ચાલુ કરી દીધું છે આપણે. હવે જો ચાલો મસ્ત પાણી વાળીએ. એની પહેલાં છે ને હું બધા છે ને એનો નાકા હું વાળી દઉં એટલે મારે કંઈ ઉપાધિ નહીં. બધા લગી ઠેઠ લગી. ચાલો 1 2 3 4 5 6 નાકા વાળી દીધા છે. પણ ભી પડી જાય મિત્રો. એક ધારું કરો કામ તો ભી પડે કે ન પડે, ધીમે ધીમે કરો ને તો બધા નાકા વાળી દીધા. હવે કાંઈ ટેન્શન છે નહીં. આખા વાળવા આટલા પીસે ને તો મિત્રો બપોર થઈ જાય. જો હાલ હવે ગાડી બેઠા બેઠા આરામ કરવાનું છે મિત્રો. આને કહેવાય કુંજડા. આ છે ને ટુરિસ્ટ કહેવાય, વિદેશમાંથી ટેટક્યાથી આવે મિત્રો. તો અહીં શિયાળામાં અહીં આવે મિત્રો. તો વાહ કેટલા બધા છે. તો કેવી રીતના આટા ફરે અને ઝૂંડમાં રખડે. W આકાર, V આકાર એ રીતના હોય ને એ રીતના એક ધારે ખોવાઈ જાય તો બિચારે એકલું પડી જાય આમાં. જો ક્યાં ને ક્યાં છે. આ શું આવ્યા તમે જોઈ શકો છો. જો આનું નામ મને કોમેન્ટ કરો. આ જનાવરનું નામ કોમેન્ટ કરો ફટાફટ. જો આનું નામ શું છે ફટાફટ કોમેન્ટ કરો. ભાગી ગયા અવાજ સાંભળવા દે ભાઈ. ભાગી ગયા મિત્ર શું નામ છે ફટાફટ કોમેન્ટ કરો. જો તો મિત્રો 12 ને માથે 10 થઈ ગઈ. ઉલાળો ખતમ થઈ ગયો છે અને ક્યાં પીગો વાળતો હું એક કેરો રહી ગયો મિત્રો. કાંઈ નહીં અહીંયા પી ગયો તો એક છેલ્લો કેરો રહી ગયો હતો એટલે ઓડી પછી વાળવાના. પેલા એક કેરો રહી ગયો. હજી તો ઘણા છે આમ. ચાલો હવે ઘર ભેગા થઈ જઈએ. ભૂખ લાગી છે. ભૂખ હવે ખાવું તો જશે ને. એમને કેમ હાલશે? એમને પવડાવવામાં હાલે છે. ભૂખ લાગી છે. હાલો ઘરે ભાગીએ આપણે. ચાલો ઘરે એવા હાથ મારો કંઈક બેસી જાય છે દરરોજ. ખબર થોડાક ફ્રેશ થયા અને અત્યારે જો મસ્ત બપોરા કરવા બેસી ગયા છે. બપોરામાં છે તમે એટલે અહીં કરવા અહીં મિત્રો અહીં ફુલેવાનું શાક, રોટલી, મમ્મી બપોરા કરો. નાની બા કીધર અહીં ખાવાનું તો અંજલી લઈ જઈ મારા રોટલા ઘડવા હાલો ના ખાઈ લે. મેં કીધું મેં ફુલેવાનું શાક બનાવ્યું.
કાંઈ વાંધો નહીં, હાલો બપોરા કરી લઈએ. ભાઈ ગયા છે 3:15. અત્યારે તો અમારા નાની બા આવ્યા છે. શું લેવા આવ્યા નાની બા? ચા પીવા ભાઈ. એવું છે. અમારે પોતાના મજા નથી ભાઈ, અમારે કુરપાન દીકાને એને ચા પીવો જોઈએ તો સાથે. વાહ. અને એક પોદો અમારા મોબાઈલમાં કે મારે વાત કરવી છે ને છે ને બે ભૂદા છે. શું નાખે? ના શું છે? શું નાની બા દાદા રિહાઈ ગયેલા છે ને જી? મને વિજે તો તમારે મનાવવો પડશે હો. અમારે કીધું ન અમારું તો માને એમ નથી, તમારે મનાવવો પડશે હો. દાદા કે શું થયું છે એમ કહેજો. આ તો હમણાં આવે એટલે સાંજે વાત છે. હાલો અત્યારે લઈ ગઈ છે ને, હું ગામમાં હટાણું કરી એવો. અને મમ્મી શું બનાવવા માંડ્યા? અને અત્યારે લઈ ગયું પપ્પાના વાળ કાપતો હતો. આ રીતના મેં કાપેલા તો તમે ટકો કરી નાખ્યો પપ્પાને. આ તો ચાલે ઓલા પોલીસમાં કાવી મેં મશીનથી કટાકટ કરી નાખ્યું. મેં તો વ્લોગ નથી ઉતાર્યો, અત્યારે એ કરતો હતો એટલા માટે. તો મિત્રો અત્યારે તો વાળું પાણી થઈ ગયા છે. તો અમારા દાદા ને મુન્ના આવ્યા છે સુરતથી. મિત્રો કેટલા દિવસથી આવ્યા છે? 10-15 દિવસથી અમે વ્લોગ નથી લીધા. ક્યારેક આવે ઘરે ત્યારે વ્લોગ બંધ હોય. તો અત્યારે આપણે જવાનું છે ભજીયાના પ્રોગ્રામમાં. તો આમાં મુન્નાકાને બહુ ઇન્ટરેસ્ટ છે કે હાલો ભજીયાનો પ્રોગ્રામ કરીએ. અમે બધા વ્લોગ જોતા હોય ને સુરતથી કે હાલો આપણે ભજીયા આજે પ્રોગ્રામ કરીએ. તો અમારા દાદાને બધા આવવાના છે. દાદાને પછી ના વાતો કરશું મિત્રો. અત્યારે ફટાફટ ઉતાવળ છે. બધું લઈ લીધું છે. સાસ પછી ડુંગળી ને બધું ખાવા માટે લીધું. તવી બધી હા. તો તાર ઘરે એવું છે કે આવું છે ટાઈટ ની હેરાન થાય શું? સીતારામ દાદા. આ વિડીયોમાં તમે આજ આવ્યા કેટલા દિના? હા તો દાદા આપણે ક્યાં જવું છે આજ? આજ પ્રોગ્રામ કરવો દાદા અમારે રિહાઈ ગયા ને તમે? રિહાઈ ગયા? મને એમ મમ્મી કહેતા કે ના ના તો વાંધો નહીં. ના ના દાદા મમ્મી કહેતી હતી ને હા કે દાદા કે તમે સા પી દો, પણ મારે શું સા તો મિત્રો તો દાદામાં રિસાણા નથી. ના ના હાલો મિત્રો હાલો ભજીયા પ્રોગ્રામ હાલો. ભાઈ ને બધા આવે છે કન્ટિન્યુ. હાલો તો ગાડી ચાલુ કરી દીધી છે. હાલો તો મિત્રો હાલો અમે છે ને બધા ખડકાઈ ગયા છે. અત્યારે ગાડી ઊભી રાખી ભાઈના ઘરે વાડી ગયા હતા ને મેથી લેવા દો. આમાં દેવસીભાઈ, નિલેશ, અમારા દાદુ અને ભાઈ ડ્રાઇવિંગ કરે છે. અને અમારા મુન્ના કાયવા છે સ્પેશિયલ ગાંઠ સુરત થી ગાંઠિયા ખાવા આવ્યા. ગાંઠિયા ભજીયા બાકી ગઈ થોડી. તો મિત્રો હાલો વાડીએ પહોંચી ગયા છીએ. ગાંઠિયા નહીં ભજીયા ખાવા. મિત્રો મિસ્ટેક થઈ ગઈ હતી. અમારા દાદુ મુન્ના કા સીતારામ દાદા હાલો ભજીયા ખાવા, હાલો ભજીયા ખાવા. એવું છે. લસણ હે દાદા લસણ મોળો છો જો મિત્રો લસણ. આ મુન્નકા મેથી ભાઈ છે મેથી બોટે છે બે. લસણ જો કેવી છે કાંઈ ઘટે એક નંબર છે. ઓલા બે ગયા છે લાકડા ગોતવા માટે. અને મારો ચૂલો મેં ઇંતજામ કર્યો છે તમે જોઈ શકો છો. આવો મેં ચૂલો તૈયાર કર્યો છે મિત્રો. આ ચટણી આપણી લાજવાબ. આપણે સાસ ન ખાઈએ શરદીના કારણે એવું બધું છે. આજ ભજીયાવાળી કરી નાખી. હાલો ફટાફટ હવે મજા આવી છે. હાલો તો બધા ધબધબાટી બોલાવે છે. તો મિત્રો તમે જોઈ શકો છો આ મગનભાઈ અમારે તપેલી પુરાના જમાનાની તપેલી અમારી જે યાર તું રેવા દે એના વખાણ કરજો. હા પેલાના જમાને લઈને આવ્યો છું હું. તપેલી આવડી આવડી ખોબા જેવી. આમાં તો આપણે ચા પીએ યાર મારા પૂરતું થાય ને એ તો મારે સ્પેશિયલ દૂધ હોય એમાં એટલે નાની આવડી લઈને આવું છું મિત્રો. સ્પેશિયલ છે ને વાડી માટે જ છે. આપણે તાજી વસ્તુ લઈ જવા માટે. ચૂલો મોટો પડે તપેલી નાની પડે. ચૂલો તો તપેલી છે. એ તો વાત છે. કાંઈ નહીં લાજવાબ ચટણી બનાવી છે. અંદર કામ કરે છે બધાય. મેં ચૂલો બધું સેટઅપ કર્યું છે જગાવ્યો. અને બધા બનતા લઈ આવ્યો. તો શું કરો દાદા? આ શું કરો છો અત્યારે તમે? શું આ શું કરો? અરે સલમ પી એવું છે? વાહ દાદુ વાહ. તમારે અત્યારે પીવા જોશે જ તે ન હાલે એ તો એવું છે એમ ને. હા તો પી લો હાલો ફટાફટ. એવું ગયા નહીં એમાં મિત્રો થયું હું ખબર છે બધું લઈને આવો પણ લોટ જ ભાઈ ઘરે ભૂલી ગયો. ઘરમાં પડ્યું હતું દેશી અને બે ભાઈ ગયા મોટર લઈને પાછા લોટ લેવા માટે. હવે વાટ જોવે છે. લોટ ભૂલી ગયા નહીં તમારી માથા કોઈ ના દય પણ જોને તમારી માથા કોઈ હાલો ને તમે યાર ભૂલીને આવ્યો હોય તો મગના તું ભૂલી ને આવ્યો તું શું કરતો
એ શું લઈને આવે બધું બેહવાનું મિત્રો લોટ લઈને આવ્યા ત્યારે આવું આ દેશી લાઈફ છે ગામડામાં આમ તો હોય વાડીએ તો હોય નો એમને હઠું બેસી જવાનું હોય મોંઘા પીડા જો મેં ચટણી ઢોળીને તો પથારી ફેરી નાખી દે તો એ તો વાત છે દર વખતે ઓળખે ત્યાં ઢોળું આખે ચટણી ઢોળ નાખી પછી પાણી નાખે આપણે એમ નામ કરીએ ઓલું હા બધું મિક્સમાં છે ને પેલા રાબડું કરીએ પછી નાખી એમ નહીં નાખવાનું હા આમ નાખી દેવાનું તરત જ એ તો વાત છે હાલો મસ્ત બંધાઈ ગયું છે મિત્રો લોટ નાખો બધું નાખી દે દાદુ આટલા નાખી દેવા હા દાદા તૈયાર થઈ ગયા હાલો ઘટે હું નાખા મીઠું અહીં કે નહીં થોડું ઘટે એમ છે મીઠું કાંઈ જાવું તો મિત્રો હાલો ભજીયા બનવા મળ્યા છે મુન્નાકા અમારા દાદુ ને જો ચાલુ કરી દીધું છે દાદા ભાઈ ને બે બનાવે છે આ ભજીયા દેખાણા કલાકે 2 કલાકે હે દાદા લોટ ભૂલીને આવ્યા કેમ છે દાદા મને કયો તમે આજ હારા છે પણ લોટ હાથ જ ભૂલી કરીને આવ્યા ને મારે લીધે છે ને હું શું કીધું તો મિત્રો હાલો ભજીયા વાળી આવી જાવ બધા ભજીયા ખાવા માટે કોણ મજા આવી લો. કાંઈ ઘટે નહીં અહીં ગરમા ગરમ ભજીયા બને હાલો કુપાલી રહ્યા વાળો દીકા તો મિત્રો હાલો મસ્ત ભજીયા ખાધા પણ દાદાનું એક છે ને બૂટ હતાડી દીધું છે અમે જો કાંઈ તો અહીં હતાડ્યું છે કોઈ કહેતા નહીં કાંઈ કહેતા નહીં હમણાં આવે એટલે હું કરે ખબર પડે બહાર આવી હતી દાદા હાલો હવે હાલો દાદા મોડું થયું હાલો ભજીયા થાય તાપ મસ્ત જગે છે ને બધા વાસણ અમે ધોઈ નાખાય જો એક નંબર બધા જો હાલો દાદુ બાબુ ક્યાં ગયા ફોડકી જો મિત્રો આ છે કપા વેચી નાખજો છે એની પાસે હોય એને બહુ હાલત ખરાબ થઈ જાય હાલો દાદા મુન્નાકા થઈ ગયા દાદા ઈ તો વાત છે હાલો દાદા હાલો ને દાદા હાલો ને ક્યાં ના વાટ જોઈ તમારે તમે શું કરો હાલ હાલ જોડાણ પેર લેવા આમ છે પણ ક્યાં છે દાદા હા બારું થોડું આ કને પીડા દઈ છે મે હાલો ને દાદા હાલો ને મોડું હાલો આમ પણ બેન હતા નાચે આ કને કોણ લે તો મિત્રો આ જોડા રડી ગયા છે ઘરે ભાઈ ગયા બહુ દાંત કાઢ્યા આવા દાંત નો કરાય કોઈ મિત્રો હાલો ઘરે એવા દાદા ભેગી મોજ મસ્તી કરતા કરતા બહુ મજા આવી કાંઈ નહીં હવે એવો આનંદ કર્યા કે દાદાને પણ મજા આવે તો હાલો વિડીયો પણ એન્ડ કરી નાખીએ મળે કાલ નવા વ્લોગમાં તો આજનો વ્લોગ ગમે તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય માતાજી મિત્રો હાલો ફટાફટ સબસ્ક્રાઈબ કરો બાય બાય